છોટાઉદેપુર નગરમાં સુવરોનો વધતો જતો ત્રાસ. સુવરોએ લોકોને દોડાવ્યા, 7 થી 8 લોકોને કરડ્યું. જંગલી મોટા દાંતવાળું ભૂંડ કરડ્યા હોવાની ચર્ચાઓ. છોટાઉદેપુર નગરમાં છેલ્લા ઘણા દિવસોથી રખડતા સુવરો લોકોને પરેશાન કરી રહ્યા છે અને કરડી રહ્યા છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પરંતુ સુવરોની સેનાનો નિકાલ કરવા માટે તંત્ર પાસે સમય હોય તેમ લાગતું નથી. નગરમાં જાણે સુવરોની સેના નીકળી હોય સેના તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ જંગલી મોટા દાંતવાળા સુવરો લોકોને કરડી જાય છે, પરંતુ તેમના પર અંકુશ મૂકવામાં આવતો નથી. રસ્તે રખડતા સુવરો ખાસ કરીને માર્કેટ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પ્રજાને પરેશાન કરી રહ્યા છે અને કરડી રહ્યા છે. જ્યારે મુખ્ય બજારોમાં લોકો પાછળ પણ દોડ્યા હતા અને ઘણાને કરડી ગયા હોય તેવી પણ માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે. છોટાઉદેપુર નગરમાં છેલ્લા ઘણા સમયથી સુવરોનો ત્રાસ વધી રહ્યો છે અને સાથે સાથે રસ્તે રખડતા શ્વાન પણ પરેશાન કરી રહ્યા છે, જેના કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. શ્વાન અચાનક રસ્તે જતા રાહદારીઓને પકડી લે છે અથવા તો પાડી દે છે તેવા પણ બનાવ બને છે. આ શ્વાનો તથા ભૂંડોને તાત્કાલિક ધોરણે પકડીને નિરંજન વિસ્તારમાં છોડી મૂકવામાં આવે તેવી પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે. અમે લોકો સિલ્વર સ્પૂર હોટલ પર ચા પીવા માટે બેઠા હતા. લક્ષ્મણ મહિના ત્યાં એ ભૂંડ આવ્યું અને 2 કારીગરોને પકડી લીધા. એને ત્યાંથી એને છોડાયું તો એ દોડતો પાવર હાઉસ ચોકડી થઈ અને બજારની તરફ આવ્યો અને આ સામે એક દુકાન દેખાય છે એની અંદર પ્રવેશ કરી ગયો. તે ટાઈમ પર 2 છોકરીઓ અંદર હતી. રસ્તામાં આવતા 4 થી 5 જણાને એણે પકડી લીધા હતા. એમને છોડાવ્યા અને અમે બૂમો પાડીને પછી અંદર એ શટલની અંદર જ્યારે ગયું તે 2 છોકરીઓને બહાર કરી એ શટલ મેં બંધ કરી દીધું દરવાજાની જોડે. જતા હતા બાઇક લઈને ચોકડી પરથી, સામેથી એટલો મોટા દાંત વાળા. અમે બધાને બૂમો પાડીને કીધું કે આ ભાઈ ભૂંડળો આવે છે. પાલિકાના 4 માણસને બી દોડાયો. એ લોકોએ મારીને ખુરશી બી તોડ નાખી, પણ એ છોડવા તૈયાર નથી. હમણાં અંદર આવીને ભરાયો છે. હજુ તો કોઈ આવ્યું ને અડધો કલાક થવા આવ્યું છે. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા? આ તો 5 થી 6 જણાને કાઢ્યું છે. અમારા ત્યાં નવપુરા પેલો સુરેશભાઈ ખારસિંગ વાળાને બી કાઢ્યું, પણ એ ભાઈગો એટલે છોડી દીધું એને. શું નામ તમારું?